સાબુદાણામાંથી તો ઘણું બધું આપણે આજે બનાવતા હોઈએ છીએ, પણ આ જે રીતે હું સાબુદાણાનો પાપડ જે મેં બનાવ્યા છે એ પાપડને બિલકુલ ઝંઝટ વગર, કે નથી તમારે સાબુદાણા પલાળવા, કે નથી તમારે ફટકડી નાખવી, નથી તમારે લીંબુ નાખવું, તો પણ આ સાબુદાણાનો પાપડ જે છે એકદમ પાપડ ફૂલી અને એકદમ પોચા અને સરસ એવા બને છે. આખું વરસ તમે આને સ્ટોર કરી શકો છો. તો ચાલો આપણે કેવી રીતે બનાવવા તે હું તમને આ રીત, તો તમે રેસિપીને પૂરી જોતા રહેજો તો તમને જરૂર આવજો. વચ્ચે તમે સ્કીપ કરશો તો તમને ખ્યાલ નહીં આવે. તો એના માટે શું છે, 1 કપ મેં સાબુદાણા લીધા છે. સાબુદાણાને બિલકુલ મેં સારી રીતે સાફ કરી લીધા છે ચોખ્ખા કપડાથી. એને પલાળવાના નથી, ધોવાના નથી. તો ચાલો પાવડર આપણે આનો બનાવી લેવાનો છે. તો મિક્સર જારની અંદર મેં એકદમ જેટલો ફાઇન બને ને એટલો પાવડર બનાવી લેવાનો છે. અને તે માપ ભરીને આપણે જે 1 કપ સાબુદાણાનો પાવડર હોય તો આપણે 4 કપ આપણે પાણી લેવાનું છે. 1 કપ સાબુદાણા હોય તો 4 કપ પાણી લેવાનું છે. તો મેં અહીંયા બિલકુલ માપ લઈ લીધું છે. ત્યારબાદ એમાં મેં આપણે મીઠું લીધું છે. તો તમારે ઉપવાસમાં ખાતા હોય તો સીધા નમક લે, તો પછી આપણે ઠંડા પાણીની અંદર જ આપણે સાબુદાણાનો પાવડર ઉમેરી દેવાનો છે અને સારી રીતે એને ચલાવતા રહેવાનું છે. તો એકદમ ઘટ એવું થઈ જાય ને લગાતાર તમારે એને 15 મિનિટ માટે એને ચલાવતા રહેવાનું છે, ગેસ સ્લો કરીને. તો ત્યારબાદ આપણે એને કઢાઈ પર ચોંટે ત્યારે એને આપણે નીચે ઉતારી લેવાનું છે. એકદમ ઘટ એવું થતું જાય ને તો હવે જોઈ શકો છો આ રીતે થોડું હજી પતલા જેવું લાગે છે. તો થોડી વાર માટે આપણે રાખીશું અને પછી એને ઉતારી લઈશું. થોડું એકદમ જે સાબુદાણાનું બેટર છે ને એકદમ ઘટ થવું જોઈએ આ રીતે, અને એકદમ પડવું ના જોઈએ, થોડું ઘટ થવું જોઈએ. જો એકદમ જાડું એવું નહીં બનાવતા. આને આજે આપણે બનાવવાને બિલકુલ મશીન વગર અને એને કોઈ પણ પોલિથીન વગર આજે આપણે બનાવીશું ચમચીથી ભરીને સાબુદાણાના. તો ચાલો હવે અહીંયા આપણે બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે અને આજે આપણે બનાવવાના છે કલરફુલ. તો એમાં શું છે કે મેં અહીંયા 1 વાટકો લીધો છે, એની અંદર આપણે અડધું બેટર લઈ લીધું છે અને બીજા વાટકામાં આપણે અડધું, તો 3 કલરમાં આપણે બનાવવાની છે. તો મેં અહીંયા ત્રણેયનું આપણે માપ લઈ લઈશું. આ રીતના આ વાટકામાં લઈ લીધું છે અને બીજો વાટકો ભરીને આપણે આ રીતે એની અંદર થોડો કલર ઉમેરી દઈશું. તો આજે આપણે બનાવીશું એકદમ કલરફુલ, એટલે કે 3 કલરમાં આપણે બનાવીશું સાબુદાણાના પાપડ. તો આ રીતે મેં સારી રીતે મિક્સ કરી દીધું છે અને ફરી પાછું આપણે જે બેટર બીજું લઈ લઈશું. તો 3 માપ આપણે સરખું રાખીશું. તો આટલા 1 કપ સાબુદાણામાંથી આજે આપણે બનાવીશું લગભગ 100 જેટલા પાપડ તૈયાર થશે. તો હવે ત્રણેયમાં આપણે લઈ લીધું છે, આ રીતે જોઈ શકો છો. તમે લાલ કલર છે, ગ્રીન કલર છે, તમે કોઈ પણ એક કલરના પણ તમે બનાવી શકો છો. પણ આ રીતે હવે આને આપણે વ્હાઈટ એવા બનાવીશું. તો આને ગેસ પર આપણે રાખી દઈશું અને ચાલો હવે મેં અહીંયા પોલિથીન પાથરી લીધું છે અને એની ઉપર અહીંયા આપણે બનાવી. તો લાલ તો મેં બનાવી લીધા છે અને બીજા હું તમને ગ્રીન કલરના બતાવું છું. તો આ રીતે આપણે વગર મસીને, વગર સાબુદાણાએ કે વગર ફટકડીએ આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને કુરકુરા સાબુદાણા પાપડ. તો આવી રીતના આપણે બધા કલરમાં બનાવી લેવાના છે. તો જોઈ શકો છો બિલકુલ આપણે મશીન વગર અને આ રીતે ચમચામાં આપણે થોડું થોડું લેતા જવું અને નીચે તમારે એનું મૂકતી જવું, કે તમારે એને ફેલાવવાની પણ જરૂર નથી. તો તૈયાર છે. હવે હું તમને ફરી બતાવું છું. તો બધા જ પાપડ આપણે અહીંયા બનાવી લીધા છે. તો આવી રીતે તમે અડધો કલાકની અંદર માત્ર તમે 100 જેટલા પાપડ તૈયાર કરી શકશો. તો હવે હું તમને અહીંયા મેં સફેદ અને ગ્રીન અને લાલ બધા જ આપણે પાપડ અહીંયા તૈયાર કરી લીધા છે. તો આવી રીતે પાપડ તમે જોઈ શકો છો મેં ઘરમાં જ પંખા નીચે બનાવેલા છે અને હવે આપણે આ રીતે ઉલટ પુલટ કરી દઈશું બધા. તો આને સુકાતા વાર નહીં લાગે અને ફક્ત 3-4 કલાકની અંદર તો આ રીતે સુકાઈ જાય છે. તો હવે આપણે આ સાબુદાણાને મેં પાપડની રીતે પલટી દીધા છે અને હવે મેં તડકે થોડી વાર મૂકી દીધા હતા. તો હું તમને આને બતાવું છું. તો ચાલો હું તમને ફ્રાય કરીને બતાવું. તો અહીંયા મેં અત્યારે 3 કલરમાં લીધા છે અને એને ફ્રાય કરીને, અને જો તમે આ રીતે કલરફુલ બાળકોને આપો તો બાળકોને તો ખૂબ મજા આવતી હોય છે. અને વેકેશનો પણ પડવા આવી રહ્યા છે, બાળકોની પરીક્ષાઓ પણ પૂરી થવા આવી છે. તો વેકેશન પડશે તો બાળકો ઘરમાં કંઈક ને કંઈ અવારનવાર માંગતા રહેતા હોય છે. તો આ રીતે તમે બાળકોને કંઈક બનાવીને આપો તો બાળકોને ખૂબ જ મજા આવે છે. નાના મોટા બધા જ ખાઈ શકે તેવા અને તમે આખું વરસ સ્ટોર કરી શકો તેવા તૈયાર થાય છે. તો તૈયાર છે આપણા, તમે જોઈ શકો છો સાઈડ ડબલ થઈ ગઈ છે. તો
બિલકુલ ફટકડી વગર લીંબુ વગર તૈયાર છે આપણા સાબુદાણા પાપડ।